જય માતાજી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું આજના નવા બ્લોગ વિડીયોની અંદર. તો ગાઈઝ આપણે પહેલા બ્લોગ બનાવવાનો સ્ટાર્ટ નહોતો કર્યો કારણ કે થોડી હળિયા હતી એટલા માટે કર્યો નહોતો. પણ આપણે હવે બ્લોગ બનાવવાનો ચાલુ કર્યો કારણ કે આપણે જઈ રહ્યા છીએ ડીસા. તમને ખબર જ હશે કે કેમ જવાનું છે, પણ હાલ કેવું નહીં, કદાચ જોઈ તમે થઈ ગયું તો આપણે નીકળી ગયા છીએ જો ડીસા. ગાઈઝ આપણે પહોંચી ગયા છીએ પાલનપુર ડીસા ચોકડી. તો ગાઈઝ આપણે આવી ગયા છીએ કમ્પ્લીટ પાલનપુર. તો ગાઈઝ આપણે વડપણથી આ ડીગર લેવાનું હતું જે સર્વિસ કરવા માટે સંકેતભાઈ કરે. તો આપણે વડપણથી ડીગર લઈ લીધું છે અને ડીસાથી આપણે લાંબાની છે ટોલી. આપણે દિવસ તમને બ્લોગમાં બતાવી દઉં કે આપણે ખાલી દેવા ગયા પણ સફળ કરે દીધું એટલા માટે આપણે આવ્યા નતા ને રાજીભાઈનું ટીકટ લઈ અને આપણે ઘરે આવી ગયા દીધો. પણ આજે ટોલી કોક કમ્પ્લીટ કમ્પ્લીટ કરી ઝરો લગાવી કમ્પ્લીટ પિસ્કેટથી દીધો. એમનો સામાજિક ફોન આવ્યો હતો અનિલભાઈનો, એટલે આપણે જીએસટી કર્યો અને આપણે ત્યાં ડીગર કરવા માટે આવ્યો તો ડીગરે કમ્પ્લીટ વસ્તુ લઈને આવશો. અને હાલ તો ડીસા ચોકડી પહોંચી ગયા જુઓ. તો ગાઈઝ આપણે પહોંચી ગયા છીએ ડીસા અંકિતભાઈના શોરૂમ પર. જોઈ શકો મારુતિ એન્જિનિયરિંગ વર્કર્સ. તો ગાઈઝ આપણે જે ડીગર છોડવાનું હતું એ છોડી દીધું જો. અને આપણે હવે જઈએ, જો આપણી ટોલી પડી ગણ્યો આ છોડી દીધું છે. હવે જઈએ આપણી ટોલી પડી ગણ્યો, હવે જોઈએ કણે કેટલું કામ થયું પછી ખબર પડે આગળ. તો ગાઈઝ આપણે ડીગર છોડવાનું હતું અંકિતભાઈને એક મૂકી દીધું અને આપણે ટોલી કમ્પ્લીટ રેડી થઈ ગઈ. જો લાવી દીધી છે આપણે ટોલી લઈ અને ઘેર જવા માટે નીકળ્યા છીએ. હવે જો આટલા એને ઊભા છીએ, બોલ્ટ લેવાના હતા તો પહેલાં બોલ્ટ લઈ લીધા અને ટોલી કમ્પ્લીટ રેડી થઈ ગઈ. ટોલી મિત્રો કેવી લાગે કમેન્ટ કરજો. જો ખાલી તો ગાઈઝ હવે નીકળીએ આપણે ઘરે અને રસ્તામાં બ્લોગ બનાવવાનું જેમ જેમ આવશે એમ એમ તમને બતાવતા રહે. પાલનપુરમાં જેટલી ટ્રાફિક થઈ જો ખાલી આવી ગઈ છે ડીસા ચોકડી. તારી આ તો લાઈન જબરજસ્ત થઈ.
હીન તું મારું રણી ધણી ને દયાથી મારી ચાના મણી રામશા પીર ને ખમ્મા ગણી હેડી હેડી હો હેડી હેડી પાલનપુરમાં સાંજ પડે ને એટલે બહુ ટ્રાફિક થાય આ જગ્યા ઉપર એ મેન લોચો એક જ છે વિડીયો બનાવવાનો કારણ કે ટ્રાફિકમાં કોરે મોરે જોવું પડે નકર કોકને ટચ થઈ જાય લોચો થઈ જાય પછી લેવા દેવા વગરના ફસાઈ જઈએ ને આગળ જેમ બ્લોગ બનાવવાનું ચાલુ કર્યો મિત્રો કેવી ઘડી આપણે આવી ગયા છીએ ઘરે અને સમય થઈ ગયો છે 8:37 ગાઈઝ આપણે આટલા વાગે ઘરે આવી ગયા છીએ ડીસાથી અને જો કુલદીપસિંહ બેઠા છે જય માતાજી ખાધું ખાવાનું બાકી આ બાજુ સોલી હંતા કુકડી રમે છે ના હંતા કુકડી રમતી હતી કેમ તે કારણ કારણ કોઈના કારણ જમવાનું થઈ ગયું છે તો હવે પેલા જમી લઈએ